જય માતાજી મિત્રો, અમારી ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે 7 વર્ષના દીકરાએ ચોટીલા માં ચામુંડાને ટપાલ લખી। તો મિત્રો, આ વર્ષો પહેલાંની વાત છે। એક ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો અને તેમના કુળદેવી ચામુંડામાં હતા। ઘરની બહાર નાનું એવું મંદિર બનાવ્યું હતું। એમાં માં ચામુંડામાને બેસાડ્યા હતા। ઘરમાં 3 લોકો રહેતા હતા। એક 7 વર્ષનો દીકરો અને તેના માતા પિતા રહેતા હતા। તે ગરીબ હોવાના કારણે તે મા બાપ બીજાના ખેતરોમાં મજૂરી કામ કરવા જતા હતા। માં ચામુંડાની અપાર ભક્તિ પણ કરતા હતા। રોજ સાંજ સવાર માતાજીના ધૂપ દીવા કરતા હતા। 7 વર્ષનો દીકરો પણ માતાજીના દીવા કરતો હતો। દીકરાના મા બાપ માં ચામુંડામાને રોજ કહેતા હતા કે માડી જ્યારે દુઃખ પડે ત્યારે અમારી હારે તું રહેજે। આવું રોજ માં ચામુંડાને કહેતા હતા અને દીકરો રોજ બાજુમાં બેસીને સાંભળતો હતો। મિત્રો, પછી એક દિવસ એવું બન્યું કે જ્યારે 7 વર્ષના દીકરાના મા બાપ ખેતમજૂરી કરવા જતા હતા ત્યારે એ દીકરાની માને કિડનીનો દુખાવો થવા લાગ્યો, પણ એને કોઈને કીધું નહીં અને મજૂરી કરતા રહ્યા। આમ ધીરે ધીરે દુખાવો વધવા લાગ્યો। ત્યારે એમને ઘરમાં જાણ કરી કે મને દુખાવો થાય છે। ત્યારે તેમને ડૉક્ટર પાસે તપાસ કરાવી તો ખબર પડી કે આ એક કિડનીનો દુખાવો થાય છે અને ઓપરેશન કરવું પડશે। ત્યારે એક ગરીબ પરિવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે, ગભરાઈ જાય છે કે આ ઓપરેશનના આવા લાખો રૂપિયા ક્યાંથી લાવવા। દીકરાની મા ઘરે આરામ કરે છે અને તેના પિતાજી ખેતમજૂરી કરવા જતા રહે છે। થોડા દિવસ પછી ટેન્શનમાં દીકરાના પિતાજી પણ બીમાર પડી જાય છે। ઘરમાં ખાવાના પણ ફાંફા પડી જાય છે। માતાજીના દીવા કરવાનું બંધ થઈ જાય છે। ત્યારે 7 વર્ષનો દીકરો તેના મા બાપને કહે છે, તમે રોજ કહેતા હતા કે ચામુંડા માને કે માં દુઃખની વેરાએ અમારી હારે રહેજો, તો પછી કેમ માતાજી ના આવ્યા? આવી દીકરાની વાતો સાંભળી તેના મા બાપ કહે છે કે દીકરા, ચામુંડા માં તો અહીંથી દૂર ચોટીલાના ડુંગર ઉપર રહે છે, ચામુંડા માને નથી ખબર। આવું કહીને દીકરાને સમજાવે છે। ત્યાર પછી દીકરો વિચારે છે કે ચોટીલા ડુંગરે માં ચામુંડા રહે છે, પણ ત્યાં આગળ હું એકલો કેવી રીતે જાઉં? 7 વર્ષનો દીકરો એક કાગળ અને પેન લઈ માં ચામુંડા માને કાગળ લખે છે અને કાગળ એક ટપાલીને આપે છે। ટપાલી ટપાલ આપતો જાય છે અને એની જોડે એક ટપાલ રહે છે અને જુએ છે તો ટપાલ ઉપર ચોટીલા ડુંગરમાં ચામુંડાનું સરનામું લખેલું હોય છે અને રાત પડવા આવી હોય છે। એટલે એ ટપાલી તેના ઘરે જાય છે। ઘરે જઈને વિચારે છે કે આ ટપાલ મારે કોને આપવી? આ તો ચામુંડા માનું નામ લખેલું છે। પછી તે સૂઈ જાય છે અને રાત્રે ટપાલીના સપનામાં માં ચામુંડા આવે છે અને કહે છે, જે 7 વર્ષના દીકરાએ તને એ કાગળ આપ્યો છે ને, તે ટપાલ લઈને મારા ડુંગરે મારા મંદિરે આવજે અને હા, તે ટપાલ ખોલી તું વાંચતો નહીં, માળા પાળે મૂકીને તેને પાછી એ દીકરાને આપી દેજે। સવાર પડતા જ ટપાલ લઈને ચોટીલા ડુંગરે જાય છે। માં ચામુંડાના પાળે ટપાલ મૂકે છે। માતાજીને 2 હાથ જોડી ટપાલ લઈને એ દીકરાને જઈને પાછી આપે છે। ત્યારે દીકરો કહે છે, આ કાગળ તમે કેમ પાછું લાવ્યા? ત્યારે ટપાલી કહે છે કે આ ટપાલ ચામુંડા માએ તને પાછી આપવાનું કહ્યું છે। પછી ટપાલી ત્યાંથી પાછો જતો રહે છે। પછી એ દીકરો ટપાલ ખોલીને જુએ છે તો તેમાંથી પૈસાનું એક બંડલ નીકળે છે અને આ જોઈ દીકરો રાજી થઈ જાય છે અને તેના મા બાપને કહે છે કે ચામુંડા માએ કેટલા બધા પૈસા મોકલાવ્યા। આ જોઈ મા બાપની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને કહે છે, માં ચામુંડા, અમારા 7 વર્ષના દીકરાના કહેવાથી આજે અમારી દુઃખની વેરાએ માં ચામુંડા તું આઈ ખરી હો। એ પૈસાથી દીકરાની માનો ઈલાજ થાય છે। માં ચામુંડાની દયાથી દીકરાના મા બાપને સારું થઈ જાય છે। મિત્રો, 7 વર્ષના દીકરાને એમ હતું કે ચોટીલા ડુંગર ઉપર કોઈ અમારી ચામુંડામાં રહેતી હશે,
એટલે તેને કાગળ લખી મોકલ્યો. 7 વર્ષના દીકરાનો ભરોસોમાં ચામુંડાએ તૂટવા ના દીધો. ચોટીલા ડુંગર ઉપર 2 મુખવાળી માં ચામુંડા છે. જો કોઈ ભરોસો કરી દે તો માં ચામુંડા તેનો ભરોસો તૂટવા નહીં દે. આમ આવી રીતે 7 વર્ષના દીકરાએ માં ચામુંડા માને ટપાલ લખી હતી. જય માતાજી મિત્રો, જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો.